નમસ્કાર મિત્રો, આગામી 27મી ઓગસ્ટે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વધારાની 25% ટેરિફ નાખવાનો નિર્ણય કર્યો છે. એટલે કે ભારત ઉપર જે ચીજ વસ્તુઓ અને સેવાઓની જે નિકાસ થાય છે, નિકાસ ઉપર કુલ 50% ટેરિફ થશે એવી સંભાવના છે. આ ટેરિફની અસર એ ભારતીય અર્થતંત્ર ઉપર પણ થશે. જેમ કે કોઈ વિકરાળ આગ લાગે ત્યારે એની જ્વાળાઓની અસર એ આજુબાજુના વિસ્તારો ઉપર થતી હોય છે. એવી જ રીતે ભારતમાં પણ ઉદ્યોગો નાના છે મોટા છે એ બધા ઉદ્યોગો ઉપર વધતા ઓછા પ્રમાણમાં એની અસર જોવા મળશે. મિત્રો, જે અસર થવાની છે એની અંદર ભારતીય અર્થતંત્રમાં સૌથી મુખ્યત્વે જે કાર્પેટ ઉદ્યોગ છે એ કાર્પેટ ઉદ્યોગ એ મહત્ત્વનો છે. અને આ ઉદ્યોગોમાં બનતી 98% વસ્તુઓ એ બહાર વિદેશમાં નિકાસ થાય છે. આ ઉદ્યોગોમાં લગભગ 25 લાખ લોકો નાના મોટા વ્યવસાયમાં રોજગારી મેળવે છે. એટલે એમને રોજગારીનો પ્રશ્ન પણ એક ઉદ્ભવી શકે છે. હજુ જો 25% ટેરિફ વધુ નાખવામાં આવશે તો આ ક્ષેત્રમાં રોજગારી મેળવતા નાના મોટા વ્યવસાય ધરાવતા અને કામ કરતા તમામ ઉપર બેરોજગારીનો પ્રશ્ન ઉપસ્થિત થવાનો છે. અને આ લોકો એ રોજગારી ન મેળવતા એ ગરીબીની રેખાની અંદર પણ એમ કે ધકેલાય તો નવાય નહીં. આ ઉપરાંત ભારતમાં મત્સ્ય એટલે કે મચ્છીપાલન અને ઝીંગા ઉદ્યોગમાં પણ લોકો રોજગારી મેળવે છે. ખાસ કરીને દેશમાં ગુજરાત રાજ્યમાં 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે. આ દરિયા કિનારાની અંદર અસંખ્ય નાના મોટા કુટુંબો એ રોજગારી મેળવતા હોય છે. તો એના કારણે એના ઉપર પણ આ ક્ષેત્રમાં અસર થવાની સંભાવના છે. સાથે સાથે જે સુરતની અંદર જ્વેલરી ઉદ્યોગ છે, હીરા ઘસુ છે, જે હીરા ઘસે છે એ શ્રમિકોને પણ આની અસર થશે એવી સંભાવના રહેલી છે. સાથે મિત્રો, આપણે બીજી એક વાત કરીએ તો જે સેમિકન્ડક્ટર બનાવતી જે કંપનીઓ છે એના ઉપર પણ ટેરિફ લાગશે. તો ટ્રમ્પે એ પણ નિર્ણય કરેલો છે કે સેમિકન્ડક્ટરની આયાત ન કરવી અને દેશની અંદર અમેરિકામાં જ સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગો જે છે એ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગોની નવી કંપનીઓ સ્થાપવી અને નિકાસને આયાતને ઘટાડવી. એટલે ભારતની અંદરથી જે નિકાસ થતી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જે છે અથવા સેમિકન્ડક્ટર જે છે તો એના ઉપર પણ એક અસર જોવા મળશે. આ અસરથી એ બેરોજગારીના પ્રમાણમાં વધારો થાય છે એ સ્વાભાવિક છે. સાથે સાથે હમણાં જ ભારતે રશિયા જોડે ઓઇલ મંગાવે છે અથવા તો આયાત કરે છે. તો એની અસર પણ એમ કે ઓઇલ એન્ડ ગેસની સ્થિતિમાં પણ વધતા ઓછા પ્રમાણમાં જોવા મળશે. સાથે સાથે આપણે જો ટ્રમ્પ આગામી સમયમાં આવી કંપનીઓ ઉપર જો ટેરિફ લગાવે તો સ્વાભાવિક રીતે જ આ પ્રકારના પ્રશ્નો ઊભા થવાના છે. આ ઉપરાંત ભારતીય અર્થતંત્ર એ મોટાભાગે શ્રમિકો ઉપર આધારિત છે. અને શ્રમિકો એ ખેતી ક્ષેત્ર હોય કે ઉદ્યોગ ક્ષેત્ર હોય એની અંદર આની અસર જોવા મળે છે. હમણાં જ આપણે આ સ્વતંત્ર દિવસે 15મી ઓગસ્ટે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આ અંગે પણ આપણને જણાવ્યું હતું. તેમાં તેમણે આર્થિક ક્ષેત્રે એકલા હાથે મજબૂત થવા માટે સ્વદેશી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે જણાવ્યું છે. દેશમાં જ થતી વસ્તુઓનું આપણે ઉત્પાદન જે થાય છે એની વપરાશ આપણે દેશમાં જ કરીએ
તો લોકોને રોજગારી મળી રહે. પરંતુ મિત્રો, એક વસ્તુ જરૂર છે કે આપણે આપણી જે પેટર્ન છે, વપરાશની પેટર્ન, એ જરૂરથી બદલવી પડશે. આપણે જો કહીએ, શોમ્પીટર જે અર્થશાસ્ત્રી છે એમણે કીધું હતું કે નવસંસ્કરણનો સિદ્ધાંત આપ્યો હતો. એની અંદર આ પ્રકારનું જ છે. વડાપ્રધાનશ્રીએ હમણાં ગઈકાલે ગુજરાતમાં પધાર્યા ત્યારે એમણે પણ સ્વદેશીની વાત કરેલી છે. સ્વદેશીથી જ અને બે મોહનની વાત પણ કરેલી છે. તો સ્વાભાવિક રીતે આપણે ગાંધીજી જેવા ના વિચારોને, સ્વદેશી વિચારોને જો અપનાવીએ તો આપણને એ બાબતે ફાયદો થાય એવું દેખાય છે. બીજી એક મહત્ત્વની બાબત એ છે કે વડાપ્રધાને પહેલાં ઇઝી ટુ ડુઈંગ બિઝનેસની વાત કરેલી અને એ પછી એસએમઈસી ઉદ્યોગો, જે નાના મોટા ઉદ્યોગો છે, એને પ્રોત્સાહનની યોજનાઓ પણ એમણે મૂકેલી છે. આ સિવાય એમણે બીજી ઘણી યોજનાઓ એવી જાહેર કરી છે કે જે ક્ષેત્રમાં અહીં આગળ લોકો રોજગારી પ્રાપ્ત કરી શકે. એમણે ગુજરાતમાં જ્યારે આવ્યા ત્યારે એ પણ જણાવ્યું હતું કે પશુપાલનમાં જે કામ કરતી બહેનો જે છે એ આજે એ વિશાળ પ્રમાણમાં અહીં આગળ રોજગારી મેળવે છે. તો સ્વાભાવિક રીતે આપણે એક વસ્તુનો વિચાર કરવો જોઈએ કે જો આપણે વિદેશોની તાકાતો સામે આપણે જો સેફ રહેવું છે, આર્થિક ક્ષેત્રે મજબૂત રહેવું છે, તો ચોક્કસ આપણે સ્વદેશી અપનાવવું પડશે. અને એ ખ્યાલ એ ગાંધીજીએ વર્ષો પહેલાં આપેલો છે. એટલે ભારતીયની જે વપરાશની પેટર્ન છે એ વપરાશની પેટર્ન બદલવી પડશે. તો અહીં આગળ જે ઉદ્યોગો જે ઉત્પાદન કરે છે તો એની વપરાશ મળશે અને નિકાસ ઓછી થશે. દેશનો પૈસો દેશમાં જ રહેશે. એટલે સ્વાભાવિક રીતે એ લોકોને ઉત્પાદન પણ મળે, રોજગારી પણ મળે અને એના દ્વારા આપણે આગળ વધી શકીએ. ટૂંકમાં મિત્રો, એક વસ્તુ જરૂર છે કે જો આપણે વર્તમાન સમયમાં એ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે. જે લોકો દુશ્મન હતા એ દોસ્ત થઈ ગયા અને દોસ્ત હતા એ દુશ્મન થઈ ગયા છે. એટલે સ્વાભાવિક રીતે આપણે એ પણ વિચારવાનું છે કે જો દુનિયા ક્ષેત્રે, વિશ્વના ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય વેપારમાં જો ફેરફાર થતા હશે તો એના આધારે આપણે આગળ વધવું પડશે. આંતરરાષ્ટ્રીય વેપાર ક્ષેત્રે એક વસ્તુ નક્કી છે કે જે દેશ જે વસ્તુના ઉત્પાદનમાં વિશિષ્ટીકરણ ધરાવતો હોય એ વસ્તુનું એને ઉત્પાદન કરવું જોઈએ અને બહારના દેશોમાં એની નિકાસ કરવી જોઈએ. આ મોડેલો હવે વર્તમાન સમયમાં એ લાગુ પડવા માંડ્યા છે. મુક્ત વેપાર નીતિ એ ગરાકાઈ હરીફાઈ નીતિ જેવી છે. એટલે પોતે સ્વયં એ સ્વદેશ તરફ આગળ વધવું પડશે, સ્વદેશી વપરાશની વસ્તુઓ તરફ આગળ વધવું પડશે અને એ રીતે ભારત આર્થિક ક્ષેત્રે મજબૂત બની શકે છે. ભવિષ્યમાં ભારત વર્તમાન સમયમાં એ ચીન કરતાં પણ વધુ વસ્તી ધરાવતો વિશ્વમાં દેશ બની ગયો છે. ત્યારે જે ડિમાન્ડ છે એ ભારતમાં છે અને પરિણામ સ્વરૂપ એ આવનાર સમયની અંદર ભારત એ આર્થિક રીતે મજબૂત બને એમાં દરેક ભારતીય એ સહયોગ આપવો જ રહ્યો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.